ટીએમસીની મોટી ભેટ, બાકી ટેક્સ પર લાગતા વ્યાજમાં માફીની જાહેરાત કરી છે। મૂળ ટેક્સ પર લાગતા વ્યાજ સંપૂર્ણ માફ કરાયા તો રહેણાંક વિસ્તારમાં 100% વ્યાજ માફી, કમર્શિયલ એકમમાં 75% વ્યાજ માફી। હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ 14મી તારીખથી લઈને 31મી માર્ચ સુધી રેસિડેન્સ જે મિલકતો છે તેની ઉપર 100% વ્યાજ માફીની યોજના, જે નોન રેસિડેન્સ મિલકતો છે તેની પર 75% વ્યાજ માફીની યોજના, ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત 100% વ્યાજ માફી, આ પ્રકારની યોજના લાવી અને આ મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય કરીને કરવામાં આવ્યો છે। તો વડોદરાના ડભોઈ વિધાનસભાના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગ ચિંતિત હોવાનો ઉલ્લેખ કર્યો। અન્ય વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવાતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આવાસ યોજના અંતર્ગત ભાયલી વિસ્તારમાં લઘુમતી સમાજને મકાન ફાળવવામાં આવ્યા છે। લઘુમતી સમાજને મકાન ફાળવાતા અન્ય સમાજના લોકો સરકારી આવાસનો લાભ લેતા નથી, જેને લઈને ધારાસભ્યએ ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ભલામણ કરી છે। સ્થાનિકોએ પણ કહ્યું કે અહીં અશાંત ધારો લાગુ થવો જ જોઈએ। પૂર્વ સરપંચ દર્પણ પટેલે કહ્યું કે અગાઉ પણ ધારાસભ્ય રજૂઆત કરી ચૂક્યા છે। હું સરપંચ હતો ત્યારે પણ મેં ખુદ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી। ભવિષ્યમાં શાંત વિસ્તાર ગણાતા ભાયલીમાં તંગદિલી સર્જાશે તો તેના માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જવાબદાર ગણાશે। પહેલા બી અસંધારા માટે માંગ કરી હતી અને ભાયલી વિસ્તારના લોકોએ બી અસંધારાની માંગ કરી હતી, પણ તે લાગુ કર્યો નથી હજુ સુધી। અને અમુક સુધી અહીં મકાન મળી ગયા છે તો અમુક કોમના લોકો, લઘુમતી કોમના લોકો છે તો બીજા કાસ્ટના લોકો છે આવતા બી ગભરાય છે કે પછી આગળ જઈશું અને આવી રીતે પ્રોબ્લેમ ક્લિયર થશે વાર તહેવારમાં। કેટલાક મકાન મળ્યા છે તો બી હજુ સુધી રહેવા આવ્યા નથી। अदर समाज के एक साथ में नहीं रह सकते। अभी के लिए तो ठीक है, चलो ठीक है, आगे चल के दिन पे दिन सिचुएशन खराब होने ही वाला है, तो उनकी पहल जो है धारासभ्य का बहुत उचित है और उनका मैं तो बोलता हूँ खूब खूब अभिनंदन, आभार जो उन्होंने ये पहल किया है समाज के लिए। અશાંત ધારો કાલ સવારથી જ લાગુ થઈ જવો જોઈએ, પણ કઈ રીતે કડક અમલ થવો જોઈએ। જે રીતે સિટીમાં આપણે થોડા સમય જે બનાવ બનતા હોય છે કે અશાંત ધારો હોવા છતાં લઘુમતી કોમને મકાન આપ્યું અને દસ્તાવેજ થઈ ગયો, એવો નહીં। એને પ્રોપર એનું કામકાજ થવું જોઈએ, પરમિશન વગર કોઈને દસ્તાવેજ થવો ના જોઈએ। લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે, એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે। એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે। આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી ને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે। વડોદરા શહેરના અત્યંત શાંત ગણાતા ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે એવી માંગણી જે છે તે ડભોઈ વિધાનસભાના જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા તેમના દ્વારા કરવામાં આવી છે। અને આખા વિસ્તારની વાત કરીએ તો ભાયલી વિસ્તાર જે છે તે ખૂબ જ શાંત વિસ્તાર છે અને સરકાર દ્વારા અહીંયા જુદી જુદી જે આવાસની યોજનાઓ જે છે તે સ્કીમો મૂકવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે તેઓ અહીંયા વસવાટ કરે છે। પરંતુ જો મહત્ત્વની વાત કરીએ તો મોટાભાગની આવાસની યોજનાઓ છે ત્યાં લઘુમતી સમાજના લોકોને મકાનની ફાળવણી જે છે તે કરવામાં આવી છે। એના કારણે જે અન્ય સમાજના લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક કચવાટ જે છે તે અનુભવી રહ્યા છે। આ તમે યોજનાઓ જોઈ રહ્યા છો, અહીંયા પણ જે છે આ જે સ્કીમની વાત કરીએ તો ભાયલી અર્બન રેસિડેન્સી 4 છે। આ જ રીતે જુદી જુદી અર્બન રેસિડેન્સીમાં લઘુમતી સમાજને જે છે તે મકાન ફાળવવામાં આવે છે। એના કારણે અન્ય જે ખાલી પડેલા મકાનો છે અથવા તો જે મકાન ઓલરેડી એલોટ કરવામાં આવ્યા છે ત્યાં અન્ય સમાજના લોકો અહીંયા રહેવા આવવાનું ટાળી રહ્યા છે। એના કારણે જ જે ધારાસભ્ય છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લઘુમતી સમાજના લોકોને ભાયલી વિસ્તારમાં મકાન ભલે ફાળવ્યા પરંતુ આ વિસ્તાર જે છે તે શાંત વિસ્તાર જે છે અને આ વિસ્તારમાં અશાંત ધારો જે છે તે લાગુ કરવો અનિવાર્ય છે। આ માત્ર ને માત્ર ધારાસભ્યની માંગ નથી પરંતુ એના જે સ્થાનિક લોકો જે છે તેઓ પણ અહીંયા અશાંત ધારો લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને ટૂંક સમયમાં ઈ બસની સુવિધા પાશે। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના જુદા જુદા નગરોને કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે। ભાવનગર શહેરને 100 ઈ બસની ફાળવણી કરવામાં આવશે। તેના માટે રોડ મેપ પણ તૈયાર કરી દેવાયો છે।
જેમાં પ્રથમ તબક્કે ઈ બસ માટે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે તેમજ આ રોડ 28 કિલોમીટર સુધી ઈ બસ સુવિધા મળશે. તેના માટે નગરજનોમાં ખુશીનો માહોલ છે. એક તરફ નગરજનોને ઈ બસની સુવિધાની જાહેરાત થતા રાહત થઈ છે તો બીજી તરફ લોકોનું કહેવું છે કે તમામ કામો સમયસર પૂર્ણ થાય અને તેની સુવિધા મળી રહે. કારણ કે અગાઉ સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત થઈ હતી જે સફળ ન હતી થઈ કારણ કે શહેરમાં એક જ સિટી બસ છે અને એ પણ માત્ર શહેરના ભરતનગર વિસ્તારમાં એક જ રૂટ પર ચાલી રહી છે. તેથી ઈ બસ સેવાની સાથે સાથે લોકોને સિટી બસની સેવા પણ મળે તેવી માંગ છે. હાલ ભાવનગરની અંદર આ બસ શરૂ કરવાના ખૂબ નજીકના દિવસોમાં આપણે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ. જેમાં અત્યારે આ ભાવનગર મહાનગર પેરીફેરી અને આજુબાજુના ગામડામાં એમ કરીને 28 કિલોમીટરનો વિસ્તાર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે. એમાં 16 રૂટ બનાવવામાં આવ્યા છે. જે 16 રૂટની અંદર 8 રૂટ એવા બનાવવામાં આવ્યા છે કે જે આજુબાજુના ગામડાઓને પણ કવર કરતા હોય. હવે પાછી બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ભાવનગરથી 28 કિલોમીટર સુધી અમે બસ ચાલુ કરવી, ઈ બસનું ઉદ્ઘાટન કર્યા, ઈ બસો 100 આપવાના છે, વાતું પહેલા કરી નાખે છે. તમે લાવો ભાવનગરમાં સિટી બસ તો હું એવું મસ્ત મોટા ભાડા લોકોને ચૂકવવા પડે છે, ઈ તો ન ચૂકવવા પડે. તો મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકીને મનોરંજનની મજા માણી. બાળકોના જીવને જોખમમાં મૂકીને પ્રવાસ કરાવ્યો. ભૂલકાઓની સલામતીને ભૂલીને ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી. ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરી જાદુનો શો જોવા લઈ જવાયા. એક તરફ તંત્ર માર્ગ સલામતીની વાતો કરે છે તો બીજી તરફ સલામતીને નેવે મૂકતા દ્રશ્યો જોવા મળ્યા. શિક્ષકોની સારા ઘડતર આપવાની જવાબદારી